टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જમ્મુના ભૂસ્ખલનમાં ગુજરાતીઓના ફસાવાનો મામલો રામબનમાં બનાસકાંઠા અને ગાંધીનગરના 50 પ્રવાસી ફસાયા છે। ફસાયેલા લોકોમાં 30 મુસાફર ગાંધીનગરના અને 20 મુસાફર પાલનપુરના હોવાનું સામે આવ્યું છે। પાલનપુર, જૂની નગરી, રૂપાલ, વડગામ, જસલેડીના યાત્રિકો ત્યાં ફસાયા છે। યાત્રિકોની બસ પાલનપુરથી જમ્મુ કાશ્મીર ટૂરમાં ગઈ હતી। તમામ ગુજરાતીઓએ સરકાર પાસે મદદ માંગી। બનાસકાંઠા અને ગાંધીનગરના કલેક્ટરે ફસાયેલા લોકોનો સંપર્ક કર્યો। રાત્રે અંધારાના કારણે રેસ્ક્યુ શક્ય ન હતું અને રાત્રે તમામ યાત્રિકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરાઈ હતી। આજે હવામાનને આધારે આ તમામ લોકોનું રેસ્ક્યુ કરીને તેમને પરત મોકલવામાં આવશે। જમ્મુ કાશ્મીરમાં યાત્રિકોની બસ ફસાવાના મામલે પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરની પ્રતિક્રિયા સામે આવી। જમ્મુ કાશ્મીર સરકાર સાથે સતત સંપર્કમાં છીએ, કોઈ પણ પ્રવાસીને તકલીફ ન હોવાનું તેમણે જણાવ્યું। આખી જ ઘટનાના સમાચાર ગઈકાલ સાંજે 7:15 વાગ્યાના મળ્યા હતા। ત્યાર પછી તરત જ વહીવટીતંત્ર અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષ સંઘવી સાથેના સંપર્ક રહી અને જમ્મુ કાશ્મીરના વહીવટીતંત્ર સાથે સંકલન કરી આપણા યાત્રીઓની સુરક્ષા એમની નિશ્ચિત કરી હતી અને તેમની યોગ્ય વ્યવસ્થા થાય તે માટે અત્યારે પણ આપણું વહીવટીતંત્ર સતત જમ્મુ કાશ્મીરના વહીવટીતંત્ર સાથે સંકલનમાં છે।